આગળ વાત કરીએ ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે। બનાસકાંઠાના ભાજપના આગેવાન હંસપુરી ગોસ્વામી નાણાં વેચતા હોય એ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। શિહોરીમાં યોજાયેલ સભામાં ભાજપના આગેવાન નાણાં વેચતા જોવા મળી રહ્યા છે। હાલમાં તો હંસપુરી ગોસ્વામી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભરત સંદેશા પાસેથી। ભરત, હાલમાં આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। લોકોને પૈસા આપતા હોય તેવો વિડીયોને લઈ શું સ્પષ્ટતા કરવામાં આવી રહી છે? હજી ચોક્કસથી કાંકરેજ તાલુકો જે પાટણ લોકસભાનો વિસ્તાર છે ને ત્યાં ભાજપની સભાની બાદ હંસપુરી જે ભાજપના કાર્યકર છે ને આગેવાન છે તેમને કાર્યકરો જે વાહન ચાલકો હતા તેમને પૈસા વેચતાનો વિડીયો વાયરલ થયો હતો। તે બાબતે ચૂંટણી અધિકારી દ્વારા તપાસ કરતા સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે વાહન ચાલકોને લલચાવીને લાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાતા ચૂંટણી અધિકારીએ શિહોરી પોલીસ મથકે હંસપુરી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે। હજુ કે હંસપુરી હાલ સ્પષ્ટતા એ કરી રહ્યા છે કે જે પૈસા વેચવામાં આવી રહ્યા હતા તે કોઈ કાર્યકરોને લલચાવવાના નથી અને કોઈ પૈસા આપવામાં પણ નથી આવ્યા, પરંતુ કેટલાક કોંગ્રેસના આગેવાનોની દલીલના કારણે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાને હાલ દલીલો કરી રહ્યા છે। પણ ચૂંટણી પંચે હાલ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રકારનો આ વિડીયો જે વાયરલ થયો છે બનાસકાંઠામાં ભાજપના આગેવાન હંસપુરી ગોસ્વામી કે જે લોકોને નાણાં વેચતા હોય, પૈસા આપતા હોય એ પ્રકારના હાલ વિડીયો વાયરલ થયો છે। હાલમાં તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।